અરવલ્લીમાં મુખ્ય હાઈવે ગણાતા મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે નંબર 59 પર ભારે વાહનો માટે આજથી પ્રતિબંધ મુકાયો। તે અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આજે સવારે 8 થી રાત્રિના 8 દરમિયાન ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હતું। ઉપરોક્ત જાહેરનામું 1 મહિના સુધી અમલમાં રહેશે। અરવલ્લીના મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર આગામી 1 માસ સુધી 59 ભારે વાહનો માટે સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે જાહેરનામું બહાર પાડ્યું હતું। તેમજ પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને ભારે વાહનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરાયા છે। ભારે વાહનોના કારણે ટ્રાફિકનું ભારણ ટ્રાફિકની સમસ્યાઓને નિવારવા માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। આ ઉપરાંત સ્થાનિક G9 અને G31 ની સિરીઝના સ્થાનિક ભારે વાહનોને છૂટ અપાઈ છે। તેમજ એસટી બસ, સ્કૂલ વાહન, દૂધ વાહન સહિત એમ્બ્યુલન્સ જેવા વાહનો આ રસ્તાનો ઉપયોગ કરી શકશે। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે શામળાજીથી ધનસુરા અને ધનસુરાથી બાયડ થઈ અને નડિયાદ તરફ જે આપણો સ્ટેટ હાઈવે છે એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં એટલે અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે, જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી। જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ 1988ના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ 1 માસ માટે આજથી એટલે કે 4/1/2025થી 1 માસ માટે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી સ્ટેટ હાઈવે 59 એટલે કે 59 સ્ટેટ હાઈવે 59 મોડાસા, ધનસુરા, બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે। એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર 5 એટલે કે માલપુર, લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે। સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી, રાતના 8 થી સવારના 8 વાગ્યા સુધી તમામને અવરજવર માટે છૂટ છે। આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે, જેમાં સરકારી વાહનો હોય છે, એસટી નિગમની બસો હોય છે અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે, સ્કૂલ વાહનો હોય છે અને જે પણ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે RTO એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવર જવર કરી શકે છે। મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો। સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ્સ છે કે જ્યાંથી ડાયવર્ઝન આપવાનું છે, ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ 4 રસ્તા ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે। પોલીસ છે એના દ્વારા પણ આપને ગાઈડ કરવામાં આવશે આપને કઈ બાજુ જવું છે। તો પોલીસના માણસો અથવા તો પોલીસ જે જવાનો છે એમને પણ આપ પૂરેપૂરો સહકાર આપજો એવી તમામને નમ્ર વિનંતી। કેટલા દિવસ સુધી આજે છે આજથી લઈને 1 મહિના સુધીનું જાહેરનામું છે। હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી।